શિવાય. ગુડ મોર્નિંગ મમ્મીજી. ગુડ મોર્નિંગ મમ્મીજી. ગુડ મોર્નિંગ મમ્મીજી. સુપ્રભાત બેટા. જોવો તો હું ગુડ મોર્નિંગ બોલું છું ને સુપ્રભાત કરે છે. સુપ્રભાત એટલે શું? એ તો આપણી માતૃભાષા છે અને માતૃભાષા બોલવામાં બની છે શરમ. હું તો ફોરેનમાં ભણી મોટી થઈ છું. હું તો ઇંગ્લિશ જ બોલું ને. તમે ભલે ને ફોરેનમાં ભણી કરીને મોટા થયા હો, પરંતુ માતૃભાષા વિશેની સમજ તો હોવી જોઈએ ને. આ શું માતૃભાષા કરી રહ્યા છો? માતૃભાષા એટલે શું? આઈ ડોન્ટ નો. અહીં આવો બહુ બેટા, હું તમને માતૃભાષા વિશે સમજાવું. કહો છો એ બહુ બેટા, તમને કોઈ દિવસ આપણું અંગ્રેજીમાં આવ્યું છે? ના, આ વળી શબ્દો અંગ્રેજીમાં થોડું આવતું હોય. એટલે માતૃભાષા એટલે માતા દ્વારા બોલાતી ભાષા અને માતાના મુખેથી શીખવા મળેલી ભાષા એટલે માતૃભાષા છે. વિચાર, લાગણી, સંદેશાની આપ-લે વગેરે માતૃભાષા દ્વારા સરળતાથી શક્ય બને છે અને જીવનમાં વિચારોનું આદાન-પ્રદાન જરૂરી છે અને આ વ્યવહાર માતૃભાષા દ્વારા સરળતાથી શક્ય બને છે. એટલે જ તો આજે માતૃભાષાનું મહત્વ વધારે છે અને રવિન્દ્રનાથ ટાગોરે તો માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે. માતૃભાષા એ શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા વગેરે જેવા વિષયોમાં શિક્ષણ મેળવવામાં સામાન્ય મદદરૂપ થાય છે અને માતૃભાષા સારી હોય તો તે સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સારી રીતે પામી શકે છે.